चलो अपनी साथे अवारनवार घटनाओं बनती रहे छे। हमणां कॉल आवी गयो तो एक काम करिए, आपणे फ्लाइट मोड मूकी दईए। रेडी, चालो फ्लाइट मोड मूकी दीधो। हवे आपणने कोई डिस्टर्ब करशे नहीं। आ लेक्चरमां आपणने घणा लोकोए डिस्टर्ब कर्यो। हमणां बाजुवाળી बे छोकरीओ बिचारी आवी तेने मैं मार कर दीधी, पछी फोन आवी गयो एमां डिस्टर्ब थई गया। हवे मैं फ्लाइट मोड कर दीधुं छे, घरमां ताळुं मारी दीधुं छे, कोई डिस्टर्ब करशे नहीं। चालो तो फरी एक वखत कोई बिंदु पासे जो अहींया बे तरंगो एकबीजाथी विरोध दिशामां गति करे छे। आ रामू काका पासे ई बंने तरंगो आव्या। हवे रामू काका ने एक बाजू ए थी ऊपर लई जाय छे, बीजी बाजू ए जेटला कंप विस्तारथी नीचे लई जाय छे, तो रामू काका क्यांय नहीं जाय। तो रामू काकानुं परिणामी स्थानांतर शून्य थई गयुं। अने पछी बंने ओला चिंटू ने मिंटू बंने पोतपोतानी जे दिशामां जता हता ए दिशामां पाछा वया जाहे। रेडी ने? सरस रीते तमने संपातपणानो सिद्धांत भणावी दीधो कि आकृतिमां दर्शाव्या प्रमाणे बे तरंगो एकबीजा तरफ गति करे छे। आकृति बी में दर्शाव्या प्रमाणे कोई बिंदु पासे बंने तरंगो संपात थाय छे। आकृति सी में दर्शाव्या प्रमाणे ते बिंदु पासे परिणामी जो बंनेनो कंप विस्तार समान छे अने विरोध दिशामां छे, एक श्रृंग छे ने एक गर्त छे, ओने श्रृंग कहेवाय, उपरनाने श्रृंग कहेवाय, नीचेनाने गर्त कहेवाय। याद राखजो। तो ज्यारे समान मूल्यवाळा श्रृंग अने गर्त आपात थाय कोई बिंदु पासे, तो परिणामी स्थानांतरनी आ 0 थई जाय। तो आ तो आपणो संपातपणानो सिद्धांत। हवे આપણે આનું ગાણિતિક સ્વરૂપ લઈ લઈએ। ચાલો ચાલો ગાણિતિક સ્વરૂપ। ધારો કે કોઈ બિંદુ પાસે આપણે ખબર છે કે તરંગનું સમીકરણ આપણે કયા ફોર્મમાં લખીએ છીએ? આપણને ખબર છે કે તરંગનું સમીકરણ y1 વિધેય x અને t નો વિધેય છે, અને બીજો છે તરંગનું સૂત્ર y2 x into t સંપાત થાય ત્યારે પરિણામી સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2। છોકરાઓ તમને y1 બરાબર સૂત્ર ખબર હશે। આપણે ધારી લઈએ y1 બરાબર સૂત્ર છે a cos ઓમેગા t માઇનસ kx, અને બીજું સૂત્ર લઈ લઈએ આપણે a cos ઓમેગા t માઇનસ kx પ્લસ બંને વચ્ચે કળાનો તફાવત મેં પાઈ રાખ્યો હતો, એટલે બંને વચ્ચે અહીંયા ફાઈ જેટલો કળાનો શું છે કયો જી તફાવત છે। એક શૃંગના સ્વરૂપમાં છે તો બીજો ગર્તના સ્વરૂપમાં, એટલે બંને વચ્ચે કળાનો તફાવત કેટલો થઈ જાય? ફાઈ થઈ જાય। રેડી? ચાલો તો હવે બંનેનો સરવાળો કરીએ તો બંનેમાં કોમન શું નીકળે? તો કે એ કાઉન્સની અંદરમાં કોસ, રેડી, આને તમે એ કહી દેવાય, આને શું કહી દેવાય? એ, કેપિટલ એ, તો ઓમેગા ટી માઇનસ કે એક્સ, અને આને આખાઈને બી કહી દેવાય, વત્તા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5। છોકરાઓ કોસ એ ઇન્ટુ બી, આને મેં એ કહી દીધું, તો અહીં આપણે એની હિન્ટ લખી નાખીએ કે ભાઈ તમારી પાસે કોસ એ વત્તા બી હોય વત્તા કોસ બી હોય તો આનું સૂત્ર થાય 2 cos ઇન્ટુ સાઇન, 2 cos ઇન્ટુ સાઇન, અથવા 2 સાઇન ઇન્ટુ કોસ, જે તમે કરો એ બરાબર। 2 cos ઇન્ટુ સાઇન, એ પ્લસ બી બાય 2, ટૂંકમાં 2 સી ઇન્ટુ એસ બરાબર, 2 સી ઇન્ટુ
એસ. ચાલો તો 2 પહેલાં આપણે કોસ બાદબાકી કરશું ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5 છેદમાં 2. રેડી? કાઉન્સ પૂરો. ઇન્ટુ આવશે સાઇન. હા, સાઇન. હવે બેનો સરવાળો. હવે બેનો શું આવશે? સરવાળો. સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5 છેદમાં 2. તો સાદુરૂપ આપીએ તો જો અહીંયા આ માઇનસ ઓમેગા ટી ના પ્લસ ઓમેગા ટી બે કેન્સલ થઈ જાય. આ માઇનસ અંદર જાય કાઉન્સની તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ માઇનસ તો આઈ પ્લસ કેન્સલ થઈ જાય. રેડી? તો વધ્યું હું અહીંયા તો કે સાહેબ બરાબર ને? તો વધ્યું શું? તો કે 2 કોસ માઇનસ 5/2 અને ઓલું શું વધ્યું તો કે સાઇન ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી માઇનસ 2 કે એક્સ પ્લસ 5 છેદમાં 2. રેડી ને? ઓકે. તો અહીંયા શું આવશે? 2 ઓમેગા ટી માઇનસ 2 કે એક્સ માઇનસ 2 કે એક્સ પ્લસ 5 છેદમાં 2. ચાલો એટલું ક્લિયર? કોસ એ ઇન્ટુ કોસ બીનું સૂત્ર શું થાય? અહીંયા તમને હિન્ટ આપવાનું કીધું હતું કે ભાઈ 2 કોસ એ માઇનસ બી બાય 2 ઇન્ટુ સાઇન એ પ્લસ બી બાય 2. આ સૂત્ર થાય. આ સૂત્ર મુજબ આને તમે એ કહી દો અને આને તમે બી કહી દો અને આ રીતના એને હું સાદુરૂપ આપો. પહેલાં બાદબાકી કરો તો મેં બાદબાકી કરી, પછી સરવાળો કર્યો અને આપણને વ્યવસ્થિત મજાનું સૂત્ર આવ્યું. છતાં ત્રિકોણમિતિની કોઈ બુકમાં જોઈ લેવાનું. રેડી? આ આપણને આવ્યું છે વાય બરાબર આ કાઉન્સ કરી નાખીએ એ અને અહીંયા પાછું વાય બરાબર એ અહીંયા કાઉન્સ કરી નાખીએ મોટો અને અહીંયા મોટો કાઉન્સ કરી નાખીએ. ચાલો રેડી? એટલું? કોઈ વાંધો? તો કે સાહેબ કાંઈ વાંધો નથી. રેડી? તો હવે આપણે ફરી એક વખત પાછું સરસ મજાનું લખીએ. અહીંયા વાય બરાબર વાય એક્સ ઓફ ટી બરાબર સાદુરૂપ આપીએ તો વ્યવસ્થિત આપો તો 2a. હવે કોસ છે યુગ્મ વિધેય છે એટલે માઇનસ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. કોસ 5/2 ઇન્ટુ સાઇન. હવે આ બે વડે બધાને ભાંગી નાખો તો ઓલું આવ્યું કયું તો કે સાહેબ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5/2 બધાને બે વડે ભાંગી નાખ્યા કારણ કે બધાને છેદમાં 2 છે. તો આ સંપાતપણામાં જે રામુકાકાનું પરિણામી સ્થાનાંતર થાય છે એ આવડું આવે. બરાબર? જેનો કંપ વિસ્તાર આ પરિણામી સ્થાનાંતરનું સૂત્ર છે. જેનો કંપ વિસ્તાર એ ડેશ બરાબર 2a cos 5/2 થાય. જો તમે phi બરાબર પાઈ લઈ લ્યો તો સ્થાનાંતર શૂન્ય મળે. સ્થાનાંતર કેવું મળશે? શૂન્ય મળે છે. બસ આટલું જ સંપાતપણાના સિદ્ધાંતમાં લખવાનું છે અને આપણને આનો દાખલામાં બહુ ટૂંકમાં એના કન્સેપ્ટનો દાખલામાં આવશે. એનો કન્સેપ્ટ કામ આવશે કે બે તરંગો એક જગ્યાએ ભેગા થાય બેન સરવાળો કરવાનો, પછી ત્રિકોણમિતિમાં ત્યાં જે સૂત્ર બનતું હોય એ પ્રમાણેની એપ્લિકેશન આપવાની થશે. તો હવે પછીનો આપણો એક નવો ટોપિક છે જે લઈએ
ચાલો જોવો જી છોકરાઓ, આપણે દ્રઢ આધાર પરથી તરંગનું પરાવર્તન સમજવાનું છે. તો આ દ્રઢ આધાર છે. આપણે આ લેક્ચર નંબર 7 કરી નાખ્યો છે. ઓલો કપાઈ ગયો અને લેક્ચર નંબર 6 કરી દઈએ. તો અહીંથી મેં એક તરંગ ઉત્પન્ન કર્યું, એ જે દ્રઢ આધાર બાજુ જાય છે અને દ્રઢ આધાર પાસે આપાત થયું, દ્રઢ આધાર પાસે આપાત થયું જાતું જાતું. તો જ્યારે દ્રઢ આધાર પાસે આપાત થાય તો તરંગ એટલે શું? પહેલા જ લેક્ચરની અંદરમાં કીધું હતું કે તરંગ એટલે ઉર્જાનું વહન, વેગમાનનું વહન. તો જો આ દ્રઢ આધાર દ્વારા આ તરંગ જ્યારે આપાત થાય ને જો આ દ્રઢ આધાર મારા જેવો હોય, ડાયો ને બહુ સારો વ્યક્તિ કે જે તરંગ એના ઉપર આવ્યું તો એનું શોષણ ન કર્યું, ઉર્જાનું શોષણ ન કર્યું, તો જે હવે પાછું તરંગ જાહે ને એ આવું પરાવર્તિત તરંગ જે હશે ને એનો આકાર આપાત તરંગ જેવો જ હોય. બરાબર? તો આપણે એ લખી નાખીએ કે ભાઈ જો ઉર્જાનું શોષણ ના થતું હોય તો અહીં પરાવર્તિત તરંગનો આકાર આપાત તરંગ જેવો જ થશે. આપાત તરંગ જેવો જ થશે. પરંતુ બંને વચ્ચે જુઓ કળાનો તફાવત, એક શૃંગ છે ને એક ગર્ત છે. તો બંને વચ્ચે કળાનો તફાવત પાઈ જેટલો એટલે કે 180 ડિગ્રી જેટલો જોવા મળે છે. ચાલો રેડી? હવે અહીંયા લખી દઈએ થોડુંક. આપાત થતા તરંગનું સમીકરણ, આપાત થતા તરંગનું સમીકરણ y1 બરાબર a સાઇન લઈએ. ચાલો a સાઇન ઓમેગા ટી માઇનસ kx. પરાવર્તિત થતા તરંગનું સમીકરણ, y2 બરાબર માઇનસ, કારણ કે ગર્તના રૂપમાં આવે છે ને, કંપ વિસ્તારીનો એ જ છે, ઓમેગા ટી માઇનસ kx. તો દ્રઢ આધાર પાસે પરિણામી સ્થાનાંતર, તો દ્રઢ આધાર પાસે પરિણામી સ્થાનાંતર y બરાબર સંપાતપણાના પરિણામી સ્થાનાંતર લખી નાખવાનું. પછી ડોટી નહીં કરવાનું મારી જેમ. તો બેનો સરવાળો કરશો એટલે બેનો સરવાળો કેવો આવશે? એક પ્લસ છે ને એક માઇનસ છે, તો બેનો સરવાળો કેવો આવશે? 0. સિમ્પલ ટોપિક હતો, કાંઈ વાંચો નહીં તોય ચાલશે, આની કંઈ બહુ જરૂરી છે નહીં. બરાબર? નેક્સ્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ચાલો છેલ્લો ટોપિક છે. આની પહેલાંનો સ્થિત તરંગો નીકળી ગયો છે અને આના પછીનું ડોપલર અસર નીકળી ગઈ છે. હવે જોજો, આ તરંગ, આ તમારે સ્પંદ એટલે બીટ. બરાબર છે? જ્યારે તમે બે લગભગ એકબીજાથી નજીકની આવૃત્તિવાળા બે અવાજ એકી સાથે સાંભળો ત્યારે તમને જે પરિણામી અવાજની આવૃત્તિ મળશે એના કરતાં જુદી જ મળશે, પરંતુ અવાજ એના જેવો જ મળશે. આને સ્પંદ કહેવાય. લગભગ નજીકની આવૃત્તિવાળા ધ્વનિના તરંગો જ્યારે એકી સાથે સાંભળવામાં આવે એટલે આપણા કાનમાં એકી સાથે સંપાત થાય ત્યારે તમને પરિણામી ધ્વનિનો જે અવાજ છે એ આ બેનો જે બે અવાજ હતા ને, બે ધ્વનિના તરંગો હતા એના જેવો જ પરંતુ સેજ જુદી આવૃત્તિવાળો સંભળાય છે. આ ઘટનાને સ્પંદ કહેવાય, બીટ. બરાબર? રેડી? હવે સ્પંદ દાખલા તરીકે કેમ? તો જો આમ ટુ
આ બીટ કહેવાય, આ સ્પંદ. તો જો હું હમણાં જે બીટ બોલ્યો ને, આમ તમને આમ ટૂંકમાં સમજાવવા માગું છું કે સ્પંદ કોને કહેવાય. કે શરૂઆતમાં અવાજ મેં વધાર્યો, પછી ધીમે ધીમે ઘટાડ્યો, વળી પાછો વધાર્યો, વળી પાછો ઘટાડ્યો, આ સ્પંદ કહેવાય. એટલે જ્યારે તમે બે આવૃત્તિવાળા તરંગો, લગભગ એક સરખી આવૃત્તિવાળા તરંગો, બે વચ્ચેનો તફાવત લગભગ 10 હર્ટ્ઝથી નાનો હોય, કોઈ ચોપડીમાં 5થી નાનો હોય, કોઈ ચોપડીમાં 15થી નાનો હોય, બે વચ્ચેનો તફાવત, તો તમને પરિણામી અવાજ એ જે અવાજ હતો એવો જ સંભળાશે, પરંતુ કયા સ્વરૂપમાં? વળી ફારું એક વખત બોલું છું, જો આ સ્પંદ કહેવાય. બરાબર છે. તો એનો મતલબ એવો કે અહીંયા મેં કર્યું, હું બોલ્યો ને એ પ્રમાણે હું કે ભાઈ ધ્વનિની તીવ્રતા, ધ્વનિની તીવ્રતા આવર્ત રીતે 0 પછી મહત્તમ થાય છે. ધ્વનિની તીવ્રતા આવર્ત રીતે 0 મહત્તમ 0 મહત્તમ થાય છે. આ રીતના ધ્વનિની તીવ્રતા આવર્ત રીતે મહત્તમ અને ન્યૂનતમ બનવાની ઘટનાને શું કહેવાય છે? સ્પંદ. વ્યવસ્થિત વ્યાખ્યા લખવી તો આવી થાય કે ધ્વનિની તીવ્રતા આવર્ત રીતે મહત્તમ અને ન્યૂનતમ બનવાની ઘટનાને સ્પંદ કહેવાય. તો જોવે તમારે સ્પંદનું સીધું સૂત્ર આવડું આ યાદ રાખવાનું છે, સીધું, તારવણી યાદ રાખવાની નથી. સ્પંદ જોતું હોય તો બેની આવૃત્તિ વચ્ચેનો તફાવત મેળવી લ્યો એટલે સ્પંદની સંખ્યા મળી ગઈ. શું મળી ગઈ? સ્પંદની સંખ્યા. બરાબર. તારવણી જોતી હોય તો તમે મને મેસેજ કરજો તો હું તમને એની તારવણી આપીશ. તારવણી કેવી રીતના છે? તો કે પેલું તરંગ લીધું ધ્વનિનું એ સાઇન ઓમેગા ટી, કોસે લઈ શકાય. ચોપડીમાં જોઈ લઉં શું આપ્યું છે. કોસ આપેલું છે. સાઇન લઈ શકાય, કોસે લઈ શકાય. એ કોસ બેની આવૃત્તિ જુદી છે એટલે કોની આવૃત્તિ જુદી થઈ જાય? y2 બરાબર એ કોસ ઓમેગા 2t. હવે બંને એકી સાથે સાંભળવામાં આવે તો y બરાબર y1 પ્લસ y2 થઈ જાય. તો બેમાં એ કોમન કાઢી લઉં તો કોસ ઓમેગા ટી વત્તા કોસ ઓમેગા 2t થઈ જાય. તો કોસ એ ઇન્ટુ કોસ બીનું સૂત્ર, કોસ એ ઇન્ટુ કોસ બીનું સૂત્ર, તો તમે કહેશો કે સાહેબ 2 કોસ ઇન્ટુ કોસ, તો અહીંયા આવશે 2 એ કોસ 2 કોસ એટલે કે ઓમેગા 1t વત્તા ઓમેગા 2t બાય 2 ઇન્ટુ કોસ ઓમેગા 1t માઇનસ ઓમેગા 2t છેદમાં 2. આ એનું સૂત્ર આવે. એમાં ટી કોમન નીકળી જાય. ટી શું નીકળી જાય? કોમન નીકળી જાય. તો હાલો ભેગું હવે કરાવી જ દઉં છું. બરાબર, ભેગું શું કરું? કરાવી જ દઉં છું. એટલું લખી લ્યો પછી હા જગ્યા છે. ઓકે. એમાં જે ઓલું માઇનસ વાળું પદ છે, ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 વાળું જે પદ છે એ કોણીય આવૃત્તિ દર્શાવે છે. કોણીય આવૃત્તિ દર્શાવે છે. અને જે પ્લસ વાળું પદ છે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2 એ પરિણામી તરંગની આવૃત્તિ દેખાડે છે. તો ઓમેગા 1 બરાબર, રેડી. તો હવે આપણે કોણીય આવૃત્તિવાળું સૂત્ર ઉપરથી લઈએ. ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2 એટલે કે 2πf1 માઇનસ 2πf2/2. રેડી ને? ઓકે. તો આ રીતના હવે પહેલાં લખી લ્યો, પછી આપણે એક કામ કરો, હાલો લખી લ્યો ને પછી આપણે આગળ વધી.
ચાલો છોકરાઓ, હમણાં તમે એની આવૃત્તિનું સૂત્ર ઓમેગા ડેશ કરીને હું લખું તો આપણે આ રીતના મેળવું. કદાચ તમને ઓમાં ના મજા આવી હોય તો ઓમેગા 1 માઇનસ ઓમેગા 2/2. બે બાજુ આપણે આવૃત્તિ જોઈ છે તો 2πf1 માઇનસ 2πf2 છેદમાં 2. 2π કોમન નીકળી ગયા એટલે 2π કૌંસમાં f1 માઇનસ f2/2. 2π ને આ બાજુ આવવા દે તો ઓમેગા ડેશના છેદમાં 2π બરાબર f1 માઇનસ f2/2. ઓમેગા ડેશની જગ્યાએ આપણે 2πના છેદમાં કેપિટલ ટી મૂકી હગી તો f1 માઇનસ f2/2. 2π વયા ગયા તો f1 માઇનસ f2/2 ઇઝ ઇક્વલ ટુ 1 અપન શું આવ્યું ટી. હવે તમે સાંભળો મને કે આપણને ખબર છે કે એક આવતકાળ જેટલા સમયગાળામાં આપણો જે કોષ વિધેય છે, અહીંયા આ કોષ વિધેય છે એ 2 વખત શૂન્ય થાય અને 2 વખત મહત્તમ થાય. આપણો જે અહીંયા તમે આવૃત્તિ આપણે આ લીધી છે કોણીય આવૃત્તિ, એ 2 વખત કોષ વિધેય છે એ 2 વખત એક આવતકાળ જેટલા સમયમાં. એક આવતકાળ એટલે કે ભાઈ તમારું કોષનું પરિણામી દોલન આ પ્રમાણે થાય. 1 મિનિટ, એનું આ મહત્તમ મૂલ્યથી ચાલુ થયું, 0 આવ્યું, વળી પાછું મહત્તમ થયું આ. તો આ 2 વખત મહત્તમ થયું અને 2 વખત શૂન્ય થયું. જો અહીંયા તો 2 વખત એક આવતકાળ જેટલા સમયમાં કોષ વિધેય છે 2 વખત શૂન્ય થાય છે અને 2 વખત મહત્તમ થાય છે. તો એકમ સમયમાં કેટલી વખત મૂલ્ય ધારણ કરશે? તો આપણે લખવું હોય તો લખી શકાય. અહીંયા પહેલાં 83 આ ચેકવાની જરૂર હતી પણ એ તમને સમજાવવા માટે મેં ના ચેક્યું કે કોષ વિધેય છે એ ટી જેટલા સમયમાં 2 વખત મહત્તમ અને 2 વખત ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે. તો એકમ સમયમાં તો કેટલી વખત મૂલ્ય ધારણ કરશે? તો કે આપણે અહીં મળ્યું હું f1 માઇનસ f2/2 બરાબર 1/t. એટલે એક આવતકાળ જેટલા સમયમાં જો 2 વખત મહત્તમ ને 2 વખત શૂન્ય થતું હોય તો એકમ સમયમાં ટી જેટલા સમયમાં આ ટી જેટલા સમયમાં 2 વખત મહત્તમ થાય ને 2 વખત 0 થાય તો એકમ સમયમાં કેટલી વખત મહત્તમ થાય? f1 માઇનસ f2. તો એ જે મહત્તમ અને ન્યૂનતમ થવાની ઘટના છે એને જ આપણે સ્પંદ કહીએ છીએ. તો આ સ્પંદનું સીધું સૂત્ર. બસ તમારે વ્યાખ્યાના સૂત્ર યાદ રાખવાનું છે, તારવણીની કોઈ જરૂર છે નહીં. લગભગ હું કરાવતો નથી, આજ વખતે વળી કરાવી. બરાબર છે? રેડી? થેન્ક યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો.